ઉમાશંકર જોશી. ઉમાશંકરભાઈના વિશે પરિચય આપતા ગુજરાતી સાહિત્યના સુખ્યાત વિવેચક ભોળાભાઈ પટેલે લખ્યું છે કે ઉમાશંકર અખિલાઈના કવિ છે. એટલે કે ઉમાશંકરની કવિતામાં વિષયોનું વૈવિધ્ય એટલું બધું છે એ તો ઠીક, પણ ઉમાશંકર કેવળ ગુજરાતીના કવિ નથી, ગુજરાતના કવિ નથી, ભારતના કવિ નથી, એ વિશ્વ શાંતિના ઉપાસક કવિ છે. ભોળાભાઈ કહે છે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પાદરમાં વહેતી હાથમતીનો પુલ વટાવી આગળ વધતા એક રસ્તો શામળાજી તરફ લઈ જાય છે અને બીજો રસ્તો ભિલોડા તરફ. ભિલોડાને રસ્તે આછી પાતળી ઝાડીવાળી ડુંગરમાળમાં એક ઊંચો ડુંગર ખંભેરિયા દેખાય છે. આ ખંભેરિયાના ઢોળાવ પર બામણા ગામ વસેલું છે. ગામનો ઢોળાવવાળો મુખ્ય રસ્તો ચડતા છેક ખંભેરિયાને અડકો ત્યાં ઊંચાઈએ નળિયાના છાપરાવાળું એક ઘર છે. આ ઘરમાં જેઠાલાલ ડુંગરાવાળાને ત્યાં, એટલે કે જેઠાલાલ જોશીને ત્યાં માતા નર્મદા નવલબાની કુખે કવિ ઉમાશંકરનો જન્મ 21મી જુલાઈ 1911 થયો હતો. ઈડરના ડુંગર ઉપર એક સમયે અનેક ઝરણા વહેતા. આવા એક ઝરણાને કાંઠે કિશોર ઉમાશંકરને કવિતાની પહેલી લીટી મળેલી. જનતા તટે કુદરત પટે સૌંદર્ય નિકેતન હતું. કોલેજના પહેલા વર્ષની દિવાળીની રજાઓમાં એમણે આબુનો પ્રવાસ કર્યો. ત્યાં શરદ પૂર્ણિમાની રાત્રિએ નખી સરોવરને તટે કાવ્ય દીક્ષાની પ્રથમ પંક્તિ એમને મળી. 1928માં રચાયેલી નખી સરોવર પર શરદ પૂર્ણિમા એ ઉમાશંકરની પહેલી પૂરી કવિતા. એ પ્રગટ મોડી થઈ. 1931માં ગાંધીજીને કેન્દ્રમાં રાખી વિશ્વ શાંતિ ખંડ કાવ્ય રચાયું. એની ભૂમિકા કાકા સાહેબ કાલેલકરે લખી. વિશ્વ શાંતિ એ કેવળ 20 જ વર્ષના તરુણ ઉમાશંકરને કવિ તરીકે ગૌરવ અપાવે છે. ગંગોત્રી કાવ્ય સંગ્રહ 1934માં પ્રગટ થયો. 1937માં એમના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા અને 1939માં રણજીતરામ સુવર્ણચંદ્રક ગંગોત્રી માટે મળ્યો. ઉમાશંકરભાઈનું ખૂબ જાણીતું સામાયિક સંસ્કૃતિ એ 1947માં એમણે શરૂ કર્યું. ઉમાશંકરભાઈને 1968માં દેશનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ એમના કાવ્ય સંગ્રહ નિશીથ માટે મળ્યો. અમેરિકામાં વસતા ગુજરાતીઓના નિમંત્રણથી 1986માં અમેરિકાનો સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવાસ કરીને ઉમાશંકરભાઈએ ત્યાં અનેક વાર્તાલાપો આપ્યા. 19મી ડિસેમ્બર 1988ની રાત્રે કવિ ઉમાશંકર ચીર નિદ્રામાં પહોંચી ગયા. ઉમાશંકરે લખ્યું છે, ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો. પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો કદી વેઠ્યો નથી. આ સમર્થ કવિ, એમની કવિતાના વિષયોનું વૈવિધ્ય, એમાં સમાજના સાવ તરછોડાયેલા વર્ગની પીડાની કવિતા પણ હોય અને વિશ્વ શાંતિની ઉપાસનાની કવિતા પણ મળે છે. એમના સોનેટ એ કવિતાનો એક ઇટાલિયન પ્રકાર, એ આપણે ત્યાં આપણી ભાષામાં એવી સરસ રીતે ગાંધી યુગમાં આત્મસાત કર્યો છે કવિઓએ કે જાણે હવે તો એમ જ લાગે કે સોનેટ ગુજરાતીનું છે. એમાં 2 સોનેટ ઉમાશંકરભાઈ આપ્યા છે, ગયા વર્ષો અને રહ્યા વર્ષો. જે વર્ષો વીતી ગયા છે એની વાત કરતા એમણે એવું કહ્યું કે ગયા વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયા, અને રહ્યા વર્ષો આપણે ગયા વર્ષોની વાત નથી કરવી. જે સમય ચાલ્યો ગયો એ તો કોઈના હાથનો નથી. તો ઉમાશંકરભાઈ તો કવિ છે, આશાના કવિ છે. એમની પાસેથી આપણે આ રહ્યા વર્ષોની વાત યાદ કરીએ. રહ્યા વર્ષો તેમાં હૃદય ભર સૌંદર્ય જગનું
ભલા પી લે, પીલે મુખ ફર રખે, સાત ડગનું કદી લાધે, જે જે મધુર રચી લે શક્ય અહીંયા. નથી તારે માટે થઈ જ નિરમી દુષ્ટ દુનિયા. અહો નાના રંગી અજબ દુનિયા, શે સમજવી. જે જે આ જગતનું ઉત્તમ છે એ સઘળું મેં આનંદ્યું છે અને એ મારું પોતાનું કર્યું છે મેં અને સૌમાં વહેંચ્યું છે. આવા ઉમાશંકરભાઈને આપ સૌ અમેરિકામાં રહીને ત્યાંના સાહિત્ય પ્રેમી મિત્રો યાદ કરો, એ વાતથી વધારે મોટી પ્રસન્નતા અમારા હૈયે તો બીજી કઈ હોય. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.